અમરેલી જિલ્લાના બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય વિવાદ સર્જાયો છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના હસ્તે ઉદ્ઘાટનની જાહેરાત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। આપનું કહેવું હતું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બાકાત રાખીને કાર્યક્રમ યોજાયો છે। વિરોધ વચ્ચે કાર્યકર્તાઓએ એક દર્દીના હાથે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। સમગ્ર ઘટનાને પગલે કાર્યક્રમ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો। સાહેબ, અત્યારે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું હોય, 1 વર્ષ જેવો સમય વીતી ગયો, આટલી વાર કેમ લાગે? હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો। કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે। ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું। બગસરાની જનતા માટે રમેશ સતાસિયા, હું બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી। તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટી અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ અને અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે। ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી। અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છે। ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે। એને